આજે રામદેવ વિરમદેવના જન્મદિવસ છે માટે રામદેવ વિરમદેવને બોલાવો. મહારાજ રામદેવ વિરમદેવભાઈ પર સામે નથી આવતા. પિતાજીને પ્રણામ. આશીષ બેટા અહીંયા બેસો. અરે પ્રધાનજી આવા આનંદના સમયે આપણા મણિકા કવિરાજને બોલાવો. કવિરાજ આજે સાહેબ.
સુરત ન ચડાવો. રામદેવ વિરમદેવ હજી નાના બાળ છે. હા, મોટા થશે એટલે ભેરવાનો સહાર કરશે. હા અજમલ, ક્ષત્રિય બધાને રણે ચડવાની રીત નથી શીખવવી પડતી મોડા બાપ. એ તો એની માતાના ઓદરમાં હોય છે ને ત્યારે જ શીખેલ હોય. હા કવિરાજ કસુંબા ઘોડો. હા ભલે બાપ ભલે. આજે પ્રથમ કહુંબો કવિરાજ ઘોડે છે. આજે પ્રથમ કહુંબો સૂર્યદેવને આપું છું અને બીજો કસુંબો ધરતી માતાને આપું છું. અરે ત્રીજો કસુંબો સૌ સભાજનોને આપું છું અને ચોથો કહુંબો અજમલ રાયને આપું છું. અરે પાંચમો કહુંબો વિરમદેવને આપું છું અને છઠ્ઠો કહુંબો રામદેવ પીરને આપું છું. અને સાતમો કસુંબો અજમલ રાય ઘોડે અને સાતમો કસુંબો કવિરાજ તમને આપું છું. આહા અજમલ, એમ કેર કહુંબા મીઠા ન થાય મોડા બાપ. જ્યાં લગન મારા રામદેવ વિરમદેવના વચન મળ્યા નથી ને ત્યાં લગી કહુંબા મીઠા ન થાય બાપ. અરે બસ કરો કવિરાજ, હવે હદ થાય છે. જ્યાં સુધી હું ભેરવાનો સહાર નહીં કરું ત્યાં સુધી મારે કસુંબા અગ્રાજ. આહા રામદેવભાઈ, વચન આપતા તો આપી દીધું પણ વચન આપતા પહેલા વિચાર કર્યો. અરે ફેરવો કાંઈ ફેરવ રાક્ષસ છે રાક્ષસ. અરે એને મારવા જતા તો કેટલાય છત્રી બચ્ચા ખોવાઈ ગયા અને લાખો ફોજું તો ધૂળ ભેગી થઈ ગઈ. તો વચન આપતા પહેલા વિચાર કરજો હો. અરે કવિરાજ, મારું વચન છે કે હું જરૂર ભેરવાનો સહાર જય કરીશ. માતાજી.